सार। आत्मज्ञान क्या मुनि पढ़ो ते साचा गुरु हो। बाकी कुड़ गुरु कल्पना आत्मा की नहीं जो। प्रत्यक्ष सद्गुरु प्राप्ति नो गणे परम उपकार। त्रणेय योग एकत्व की वर्ते आज्ञाधार। एक होय त्रण काल मां परमारथ नो पंथ। प्रेरे ते परमार्थ ने ते व्यवहार संबंध। हेम विचारी अंतरे शोधे सद्गुरु योग। काम एक आत्मा सनु बीजो नहीं मन रो। कषायनी उपशांतता मात्र मोक्ष अभिलाष। भवे खेत प्राणी दया त्या आत्मार्थ निवास। दशान कीनी ज्ञान सुधी जीव लहे नहीं जोग। मोक्ष मार्ग पामे नहीं मटे न अंतर रोग। आवे जाए वीरता सद्गुरु बोध सुहाग। ते बोधे सुविचारणा त्या प्रगटे सुखदायक। ज्या प्रगटे सुविचारणा त्या प्रगटे निज ज्ञान। जे ज्ञाने क्षय मोह थई पामे पद निर्वाण। उपजे ते सुविचारणा मोक्ष मार्ग समझान। गुरु शिष्य संवाद की भापु षटपद आन। लक्षण कया? હવે કહું આત્માર્થીના આત્મ અર્થ સુખ સાજ। હવે કહું આત્માર્થીના આત્મ અર્થ સુખ સાજ એટલે આત્માર્થી જે સમજણ છે કે જેના તમને સુખ એટલે સુખ સાજ એટલે સનાતન સુખ પ્રાપ્ત થાય છે એના હવે લક્ષણો હું તમને કહું છું। આત્માર્થીના લક્ષણ આત્મજ્ઞાનતા મુનિપણું। શું કીધું? આત્મજ્ઞાન છે એનું નશાની શું તો કે મુનિપણું। મુનિ એટલે કે ઘરવાર છોડી દેવા તઈ નહીં, એ મુનિ નહીં। જેને માથું મુંડાયું છે તે મુનિ નહીં, જેને મન મુંડાયું છે તે મુનિ। શું કીધું? જેનું મન સંસારમાં ભટકતું નથી, ખેંચાતું નથી, આકર્ષાતું નથી, જેનું મન રાગદ્વેષ કરતું નથી એને મુનિ કહેવાય। શું કહેવાય? હે? જ્ઞાની। મુનિ એટલે આપણે શું કે જેને માથું મુંડાયું એ મુનિ કે છે, માથું નહીં મન મુંડાવવાનું છે। આત્મજ્ઞાનતા મુનિપણું તે સાચા ગુરુ હોય। બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય। બાકી જે કુળ ગુરુ છે એ આત્માર્થી નથી, શુભાશુભ માર્ગના છે, તે આત્માર્થી નહીં જોય। તે આત્માર્થી નથી, તમને વ્યવહારમાં હેલ્પ કરે। શું કરે? કે આમ તપ કરો, જપ કરો, દાન કરો, શુભ કાર્ય કરીને પુણ્ય કરો, એ માર્ગ બતાવે। એ હવા ના હોય તો એટલે આત્મજ્ઞાની કેવા હોય? આત્મજ્ઞાની ત્યાં મુનિપણું અને તે સાચા ગુરુ હોય। પણ બાકી તે સિવાયના બાકી કુળ ગુરુ કલ્પના, આ મારા કુળના ગુરુ છે બધી કલ્પના આત્માથી નહીં, એ આત્માથી નથી। એ તમને શુભાશુભ માર્ગ બતાવે કે શેનાથી પાપ થાય, શેનાથી પુણ્ય થાય, એવા માર્ગ બતાવે। તપના, જપના, દાનના એ માર્ગ બતાવે, પણ એ આત્માર્થીનો માર્ગ એ શુભાશુભ માર્ગ છે।
સંસાર ચલાવવાનો માર્ગ છે. જે આત્મા માટે બોલે જ મુનિ ને. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ એટલે આત્માર્થે જ વાત કરે છે. એમનો કોન્સેપ્ટ આત્મ હેતુ માટે છે, સંસાર હેતુ માટે નથી. એટલે આજે અમે તમને કહીએ કે ભાઈ આ જગતનું તમારે સનાતન સત્ય જાણવાનું, તો આપણને લાગે પણ સનાતન સત્ય જાણવું એમાં આત્મા ક્યાં આવ્યો? તારે કહે છે કે આ સનાતન સત્ય જાણશો તો જ વૈરાગ્ય આવશે, તો જ વૈરાગ્ય આવશે. તો આની વેલ્યુ 0 થશે અને પેલાની વેલ્યુ હીરો થશે. પણ આની વેલ્યુ હોય ત્યાં સુધી પેલાની વેલ્યુ કેમ નહીં સમજાય? આની વેલ્યુ ક્યારે 0 થાય? કે વૈરાગ્ય આવે. વૈરાગ્યનો મતલબ ત્યાગ નહીં, વૈરાગ્યનો મતલબ થાય હિસાબ. મને અબજો રૂપિયા મળ્યા તો હિસાબ, અને જતા રહ્યા તો હિસાબ. કારણ કે હિસાબને આધારે મળેલા જવા માટે જ આવ્યા છે, પણ હું પોતે જે અનુસુખ વાળો છું એ હિસાબ નથી, એ તો સ્વભાવ છે. એટલે પેલાની વેલ્યુ ઘટે ત્યાં વૈરાગ્ય આવે તો આની વેલ્યુ સમજાય, ઇમ્પોર્ટન્ટ સમજાય. પણ જ્યાં સુધી પેલામાં વૈરાગ્ય નથી ત્યાં સુધી આની વેલ્યુ સમજાય, ભલે શબ્દથી હોય તો પણ સમજાય નહીં. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ઘણે પરમ ઉપકાર, એટલે કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ઘણે પ્રત્યક્ષ સદગુરુ જે છે, સદગુરુ એટલે અનુભવી ગુરુ, ઘણે પરમ ઉપકાર, એમનો અતિ ઉપકાર માને કે તમે મને મુક્તિનો માર્ગ બતાવ્યો. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર, એટલે કે જેના મન વચન કાયા એ આજ્ઞા હેતુ માટે હોય. શેના માટે હોય? વ્યવહારથી તો ઉદય કર્મને આધીન છે. શેના આધીન છે? પણ ત્રણેય યોગ એકત્વથી એકત્વ એટલે કે આ મન વચન કાયાનું જે એકત્વપણું છે, સાર એ આત્માર્થે વર્તે. ક્રિયારૂપે નહીં, હેતુ રૂપે. શું કીધું? એટલે જ્ઞાની માટે શું કીધું? આત્માર્થે ભોજન તે અનશન, આત્માર્થે વિચારવું તે નિર્વિચાર, આત્માર્થે ચાલે તે શું કીધું? એને આપણે વિહાર, એનો વિરોધ શબ્દ શું કહેવાય? આત્માર્થે ચાલે અને આત્માર્થે બોલે તે મંતર. બોલે છે ખરા પણ હેતુ આત્માનો છે. આહાર કરે છે છતાં નિરાહારી છે, વિચાર કરે છે છતાં અમન છે. કારણ કે એ મન વચન કાયા જે વર્તી રહ્યા છે એની અંદર માલિકી ન હોવાથી એ ત્રણે મન વચન કાયાની ક્રિયામાં એકત્વ ક્યાં છે? આત્મહેતુ માટે. સાધન તો છે પણ સાધનનો ઉપયોગ જ્યાં સુધી જીવતું છે ત્યાં સુધીની દ્રષ્ટિ ક્યાં વર્તે છે? અને મનવચન કાયનો ઉદય છે એ તો પરિણામ વર્તવાનો છે, પણ મનવચન કાયનો ઉદય જ્યાં સુધી છે, હાજરી છે, ત્યાં સુધી એનું દ્રષ્ટિ ક્યાં છે? આત્મા. એમ ત્રણ હોય એક, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. એટલે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. ત્રણેય કાળમાં પરમારથનો પંથ એક જ હોય, અલગ અલગ ના હોય. પરમારથનો પંથ એટલે મુક્તિનો માર્ગ. મુક્તિનો માર્ગ એક હોય એટલે કે છે કે જૈનોમાં કીધું છે કે રાગ દ્વેષને અજ્ઞાન કાઢો, વેદાંતમાં કીધું મોળ વિક્ષેપને અજ્ઞાન કાઢો. બંનેમાં અજ્ઞાન કોમન આવ્યું. અજ્ઞાન તો કાઢવું જ પડશે તમારે. એટલે ત્રણેય કાળમાં એક જ હોય પરમારથનો પંથ કે અજ્ઞાન કાઢો. શું કાઢો? આપણે બધા શું માનીએ છીએ? જ્ઞાન મેળવવું. તારે જ્ઞાન એ જ મેળવવાનું છે અજ્ઞાન કાઢવા માટેનું. આત્મા માટે જે જ્ઞાન છે અનંત એ આપણે મેળવવાનું નથી, છે પણ આ અજ્ઞાન કાઢવાનું જ્ઞાન મેળવશો એટલે અજ્ઞાન જતું રહેશે. બધું અજ્ઞાન ખલાસ થવું એનું નામ કેવળ જ્ઞાન. પછી પેલા જ્ઞાનની પણ જરૂર નથી, ખાલી કાઢવા પૂરતી છે. કેવી છે? અજ્ઞાનને કાઢવા પૂરતી. આ જગતનું સનાતન સત્ય કેવળ જ્ઞાન માટે કે આત્મા માટે નથી, અજ્ઞાન કાઢવા માટે છે. અજ્ઞાન જાય એટલે જ કેવળ દર્શન થાય, અને કેવળ દર્શન થાય એટલે કેવળ જ્ઞાનનું બીજ ઓટો મૂળ છે. એમાં પાપ પુણ્યની જરૂર, કેવળ જ્ઞાનના બીજની અંદર પાપ અને પુણ્યની જરૂર નથી. સંસારની કોઈ વિનાશી વસ્તુ જોઈએ તેમાં પાપ પુણ્ય જોઈએ. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ
પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એનો વ્યવહાર કેવો હોય? એનો વ્યવહાર શુદ્ધ વ્યવહાર હોય, શુભ નહીં. શુદ્ધ અને શુભમાં ફેર શું છે? શુભ એટલે લાભાલાભ વાળું, શુદ્ધ એટલે જેમાં રાગ દ્વેષનો ક્ષય થાય એને શુદ્ધ વ્યવહાર કહેવાય. શુદ્ધ વ્યવહાર એટલે આત્માના લક્ષ્ય સાથે જે કંઈ પણ વ્યવહાર કરો છો એ બધો શુદ્ધ વ્યવહાર છે. અને આત્માના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ શુભાશુભ વ્યવહાર હોવાથી જીવને બંધન કરતા છે. આત્માના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે. અને આ અમારું હૃદય છે. આત્માના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે. પછી પાપ રૂપિયો હોય કે પુણ્ય રૂપિયો હોય, પણ બંધન કરતા છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનું પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. એમ અંતરમાં વિચારી અને સદગુરુની શોધ કરે, એમનું યોગ પ્રાપ્ત થાય એવી શોધ કરે. કામ એક આત્માર્થીનું બીજો નહીં મન રોગ. સદગુરુને શોધવા સિવાય બીજો કોઈ મનમાં રોગ હોવો જોઈએ નહીં આત્માર્થી માટે. કસાયની ઉપશાંતતા. સદગુરુ કેવા હોય? આ બધા આત્માર્થીના લક્ષણો છે બધા. હવે આ ચેપ્ટર જ એનું છે. કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. એમના કસાયો એવા હોય કે જે મોડા પડી ગયા હોય અને બીજાને સીધા હરકત કરતા ના હોય. કસાય હોય પણ મંદ હોય. કેવા હોય? બીજાને દુઃખરૂપ હોય નહીં. કસાયની ઉપશાંતતા એટલે ખલાસ જ થઈ ગયા પણ શાંત થઈ ગયા છે. માત્ર મોક્ષ અભિલાષ, જેમની ઈચ્છા કેવળ મોક્ષ છે. હવે શું છે? સાધન સંપત્તિ સત્તા અને સંબંધો પ્રાપ્ત કરવાની નથી. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. ભવે ખેદ પ્રાણી દયા એટલે કે એ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ એટલે કે જે જીવો આ જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરે છે એના માટે દયા શબ્દ વાપર્યો છે, પણ ખરેખર કરુણા શબ્દ આવવો જોઈએ. શું આવવો જોઈએ? આત્મા માટે કરુણા હોય અને મન વચન કાયાના વ્યવહાર માટે દયા શબ્દ. દયા ઇઝ અ ફિઝિકલ એન્ડ કરુણા ઇઝ નોન ફિઝિકલ. કરુણા આત્મા સાથે સંકળાયેલું છે અને દયા બોડી સાથે સંકળાયેલું છે. ઇટ્સ અ ફિઝિકલ થિંગ. પણ એટલે એમને આપણે મર્મ સમજી લેવાનું. આપણે કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. ત્યાં જ આત્માર્થનું નિવાસ છે. દશાના એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો. એવી દશા જીવ જ્યાં સુધી પ્રાપ્ત કરતો નથી ઉપર કહી તે પ્રમાણે. મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. એ વ્યક્તિ મોક્ષ માર્ગને પામતો નથી ને અંતરનો રોગ જતો નથી. અંતરનો રોગ કયો છે? અજ્ઞાન ખરું, બરાબર છે. સેન્ટર પોઈન્ટ તો અજ્ઞાન છે, પણ અંદર કયો રોગ છે? અજ્ઞાન ઊભું કેમ છે? તો કે મારે આ 5 ઇન્દ્રિયો દ્વારા જે અનુભવાય છે એમાંથી મારે સુખ મેળવવાનું છે. એ અંતર રોગ છે. રોગ કીધો, ખ્યાલ આવ્યો? જ્યાં સુધી આ 5 ઇન્દ્રિયોને ગમે છે એ વસ્તુ મેળવવાની ઈચ્છા છે ત્યાં સુધી અજ્ઞાન તો છે, પણ એને જ્ઞાનીએ મોક્ષ માર્ગ માટેનો રોગ કયો. રોગ એટલે ભટકવું. રોગ એટલે ડિસીઝ નહીં, પણ ભટકવું. મોક્ષ માર્ગ પામી નહીં મટે ને અંતર રોગ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. એવી દશા જો આવે તો જાણું કે આપણે સદગુરુનો બોધ થયો છે. તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. સુખદાય એટલે પરમ સુખ માનવું નહીં, આગળ ભૌતિક સુખ નહીં. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જ્યાં સુવિચારણા પ્રગટ થાય તમારામાં ત્યાં નિજ જ્ઞાન. નિજ એટલે પોતાનું જ્ઞાન પ્રગટે છે. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, એ જ્ઞાને મોહ શું થઈ જાય? ક્ષય થઈ. પામે પદ નિર્વાણ એટલે પોતે
મોક્ષ પદનું નિર્વાણ પદ છેલ્લે અંતમાં આ માર્ગે આગળ જઈને પામે છે. ઉપજે તે સુવિચારના મોક્ષ માર્ગ સમજાય, અને એ સુવિચારના અંદર ઊભી થયા કરે એટલે આગળનો માર્ગ તમને મળ્યા જ કરે. એકવાર દિશા આપી પછી મોક્ષ માર્ગ સમજાય. ગુરુ શિષ્ય સંવાદથી ભાખ્યું સટપદ આહી, સદપદ આહી. ગુરુ શિષ્ય સંવાદથી એટલે કે એકબીજાને ગુરુને પૂછવાથી આપણા જીવનના બધા સંશયો દૂર થઈ જાય. ભાખ્યું સટપદ